મારી બહેનો, આપણે દરરોજ રસોઈ કરીએ છીએ જેથી ઘરના લોકોની ભૂખ સંતોષી શકાય. ઘણી સ્ત્રીઓ સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારની રસોઈ કરીને પોતાના ઘરના લોકોને ખુશ કરે છે. પણ જો રસોઈમાં કોઈ સ્વાદ જ ના હોય તો શું થાય? શું સ્વાદ વગરની રસોઈ ખાવાનું કોઈ પસંદ કરશે? કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો આવકાર કરું છું. આપ સર્વ નિયમિત રીતે અમારા આ પ્રસારણને નિહાળો છો તે અમારા માટે ખુશીની વાત છે. અમને ખાતરી છે કે આ કાર્યક્રમમાં આપવામાં આવતું શિક્ષણ આપ સર્વને માટે ઉપયોગી બની રહ્યું હશે. નમસ્કાર મિત્રો, આપ સર્વને મળીને મને પણ ખૂબ આનંદ થાય છે. આજે પણ અમે એક નવા વિષય સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. છેલ્લા 2 અઠવાડિયાથી આપણે ભોજનમાં વપરાતી જુદી જુદી સામગ્રી કેવી રીતે આપણને ઉપયોગી શિક્ષણ આપી જાય છે તે વિશે શીખી રહ્યા છે. જો આપણે યાદ હોય તો આપણે રોટલી અને મધ વિશે શીખી ગયા. હા, જેમ રોટલી આપણને દૈહિક પોષણ આપે છે તેમજ આપણને આત્મિક પોષણની પણ જરૂર પડે છે, જેથી આપણે વિશ્વાસમાં વૃદ્ધિ પામી શકીએ. એ જ પ્રમાણે આપણે મધ જેવા મીઠા શબ્દ બોલીને કોઈને ઉત્તેજન આપનાર બનવું જોઈએ, તે પણ આપણે શીખ્યા. આજે આપણે આવી જ એક સામગ્રી વિશે જોઈશું જે આપણા ભોજનને માટે અત્યંત આવશ્યક છે. તે છે મીઠું. જો તમે બહુ સુંદર પકવાન બનાવો પણ તેમાં મીઠું નાખવાનું ભૂલી જાઓ તો શું તમે તે ખાઈ શકશો? શું તે પકવાનમાં તમને સ્વાદ આવશે? ના, કારણ કે મીઠા વગર આપણું ભોજન અધૂરું છે. જો આપણે રસોઈમાં મીઠું નાખવાનું ભૂલી જઈએ તો તે રસોઈ ખાવાનું કોઈ પસંદ કરતું નથી. કદાચ તે ખોરાક ફેંકી દેવો પડે એવું પણ બને, કારણ કે કોઈ તેને ખાતું નથી. પણ જો તે રસોઈમાં થોડું મીઠું ઉમેરીને તેને ફરીથી ખાવામાં આવે તો તે સ્વાદિષ્ટ બની જાય છે. આમ ચપટી મીઠું તમારી રસોઈને બચાવી લે છે. શું તમે જાણો છો મિત્રો, માનવ ઇતિહાસમાં મીઠું બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. તેની કિંમત પણ બહુ ઓછી હોય છે અને વિશ્વના કોઈ પણ ખૂણામાં તે સરળતાથી મળી રહે છે. એક સંશોધન એવું કહે છે કે 6મી સદીની શરૂઆતમાં આફ્રિકાના વેપારીઓ સોનાના બદલામાં મીઠાનો વેપાર કરતા હતા. શું આ બાબત આશ્ચર્યજનક નથી કે તે સમયે મીઠું સોના જેવું કિંમતી હતું? કેટલાક સ્થળોમાં પૈસાના સ્થાને મીઠાના ગાંગડાનો ઉપયોગ થતો હતો. મીઠું ફક્ત ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એટલું જ નહીં, પણ ખોરાકને લાંબો સમય સાચવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એવું કહેવાય છે કે મીઠાને લીધે તૂટી ગયેલી સરકાર પણ પુનઃસ્થાપિત થઈ છે. આપને યાદ હશે કે જ્યારે અંગ્રેજ લોકોએ મીઠા પર કર નાખ્યો ત્યારે મહાત્મા ગાંધીએ દાંડીકૂચ કરી હતી. ભારતની સ્વતંત્રતાની લડાઈમાં આ એક મહત્વનું પાસું બની ગયું. મારી બહેનો, આજે પણ મીઠું આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. કોઈ પણ પ્રકારની રસોઈમાં મીઠું ઉમેરવામાં આવે તો જ તેનો સ્વાદ આવે છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે પણ મીઠું એક એન્ટિસેપ્ટિક તરીકે કામ કરે છે. તે એક
જીવાણુનાશક પણ છે. તે ચર્મ ઉદ્યોગ અને સાબુની બનાવટમાં પણ વાપરવામાં આવે છે. જ્યારે ઠંડા પ્રદેશમાં હિમવર્ષા થાય ત્યારે બરફને પીગાળવા માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર મીઠું બહુ ઉપયોગી પદાર્થ છે. માથી 5 અને 13માં ઈસુ કહે છે કે તમે જગતનું મીઠું છો. તેનો અર્થ કે આપણે જગતને માટે ઉપયોગી બનવાનું છે અને લોકોના જીવનમાં સ્વાદ ઉમેરવાનું કામ કરવાનું છે. મારી બહેનો, શું તમે આ રીતે કોઈના જીવનમાં તફાવત સર્જી શકો છો? જેમ મીઠું ખોરાકમાં તફાવત સર્જીને તેનો સ્વાદ બદલી નાખે છે, તેમજ આપણે પણ બીજાઓના જીવનમાં તફાવત સર્જવાનું કામ કરવાનું છે. કેટલીક વાર આપણને વિચાર આવે કે આ જગતને સુંદર સ્થળ બનાવવા આપણે શું કરી શકીએ. કદાચ આપણને એવું લાગે કે આપણે કોઈ મહાન અને અસરકારક કામ કરવું જોઈએ, પણ તે વાત સાચી નથી. જો તમે મધર ટેરેસાના જીવન વિશે વિચાર કરો તો તેઓ એક સમયે એક જ વ્યક્તિને મદદ કરતા હતા. એકવાર એક રિપોર્ટરે મધર ટેરેસાને પૂછ્યું કે આ જગતને સુંદર સ્થળ બનાવવા શું કરવું જોઈએ. તેમણે જવાબ આપ્યો કે તમારા કુટુંબને પ્રેમ કરો. જો આપણી નિકટના લોકો ઉપર આપણે સારી અસર ઊભી કરીએ છીએ તો આપણે કંઈક ઉપયોગી અને હકારાત્મક બાબત કરી રહ્યા છીએ. મારી બહેનો, ઈશ્વરના સંતાનો તરીકે લોકો આપણું નિરીક્ષણ કરે છે કે આપણે જે કહીએ છીએ તે પ્રમાણે આપણે જીવીએ છીએ કે નહીં. હવે માથી 5:13-16માં ઈસુ શું કહે છે તે સાંભળો. તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ તળે છૂંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી, અને દીવો કરીને તેને માપ તળે નહીં પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂઢિકરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. વહાલા મિત્રો, મીઠું આપણને શીખવે છે કે આપણે સમાજને માટે હકારાત્મક અસર ઊભી કરનાર બનીએ. આ જગતમાં આપણી હાજરી તફાવત સર્જનાર બનવી જોઈએ. આખા વિશ્વમાં મીઠું દરેક જગાએ મળી રહે છે. ઈસુ ખ્રિસ્ત મીઠાના ઉદાહરણ દ્વારા આપણને સમજાવે છે કે ઈશ્વરના સંતાનો તરીકે આ જગતમાં આપણે કેવા રહેવું જોઈએ. ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યોને સમજાવવા માટે રોજિંદા જીવનમાંથી ઉદાહરણ આપે છે. તેમણે પોતાના શિષ્યોને મીઠા સમાન કહ્યા. તે એક સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. મિત્રો, મીઠું આપણા સ્વાસ્થ્યને માટે, ભોજનને માટે અને જીવનના માટે પણ બહુ મહત્વનું છે. તો પણ જો તે જરૂર કરતાં વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે જીવનને માટે જોખમકારક પણ બની શકે છે. આપણા લોહીમાં, આંસુમાં અને પરસેવામાં પણ મીઠું હોય છે. ઈસુએ ગિરી પ્રવચનમાં આપણને જગતનું મીઠું કહ્યા છે, પણ તે સાથે આપણને ચેતવણી પણ આપી છે કે જો મીઠું બેસ્વાદ બની જાય તો તે કંઈ કામનું રહેતું નથી. એ જ રીતે જો આપણે બીજાને ઉપયોગી બનતા નથી તો આપણું જીવન પણ બેસ્વાદ બની શકે છે. મીઠું તો ખોરાકને સાચવવાનું અને બગડતો અટકાવવાનું કામ પણ કરે છે. એ જ રીતે જો આપણે ઈશ્વરને આધીન થઈને તેમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ તો આપણે પણ આ જગતમાં અને આપણી આસપાસના લોકોમાં ચાલતી ખોટી બાબતોને અટકાવી શકીએ છીએ. મીઠાનો ઉપયોગ સ્વાદ વધારવા માટે, ખોરાકને સાચવવા માટે, જીવાણુઓનો નાશ કરવા માટે અને ખાતર માટે કરવામાં આવતો હતો. આપણે પણ મીઠા સમાન છીએ. આપણે સામાન્ય લોકો છીએ અને કોઈ આપણને ધ્યાનમાં લે કે ના લે, પણ આપણે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિને માટે વિવિધ ભૂમિકાઓ ભજવવાની છે. મારી બહેનો, જો સ્વાદની વાત કરું તો મીઠું ખોરાકનો સ્વાદ વધારે છે. પછી તે શાકભાજી હોય, ફરસાણ હોય
કે કોઈ ખાસ પ્રકારનું પકવાન હોય, પણ તે તેના સ્વાદને બદલી નાખે છે. તેથી જ પ્રેરિત પાઉલ કલોસી 4 અને 6 જણાવે છે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત સલૂણું હોય કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો. અહીં તે આપણને શીખવે છે કે આપણે પોતાના શબ્દો માટે સાવચેત રહેવું જોઈએ. તેમાં ઈશ્વરની કૃપા અને પ્રેમનો અનુભવ બીજા લોકો કરી શકે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ તમે બહુ સાચી વાત કહી. જેમ મીઠું સ્વાદ વધારવાનું કામ કરે છે, તેમજ આપણે પણ આપણા સંપર્કમાં આવનાર લોકોના જીવનને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરવાનું છે. આપણી પોતાની જાતને આ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે મારી સાથે વાત કર્યા પછી સામેની વ્યક્તિ કેવી લાગણી અનુભવે છે. તેઓ જ્યારે આપણી પાસેથી વિદાય થાય ત્યારે શું આપણે તેઓના જીવનને સમૃદ્ધ કરીએ છીએ? મિત્રો, આ બંને પ્રશ્નો પર બહુ ગંભીરતાથી વિચાર કરજો. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. તમે સૃષ્ટિના સર્જનહાર, સકલ જીવોના પાલનહાર. જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રેમ તમારો મનહર લાગે, જીવન જ્યોતિ જગમાં ચલાવે. પાપી પીડિત મન આવે તમારી ગમ, પાપી પીડિત મન આવે તમારી ગમ. તમ સંગતમાં સુખ અપાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. અંબઈસુનો સૌને બોલાવે, સ્વર્ગ નગરની વાટ બતાવે. આવો તૃષિત જન પીઓ જીવન જળ, આવો તૃષિત જન પીઓ જીવન જળ. અહીં જ ઉતરશે પાપનો ભાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. વાળો તમારા ગુણ ગીત ગાય, શીશ નમાવે, સહુ દિન ભાવે. જીલો ને વંદન પ્રભુ નિરંજન, જીલો ને વંદન પ્રભુ નિરંજન. જય પ્રભુ ઈસુ, જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રભુજી તમને જય જયકાર, જય જયકાર. વાલા દર્શક મિત્રો, આપ સર્વ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ.
આજે આપણે મીઠા સમાન બનવા વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ, જેથી આપણે કોઈના જીવનને સ્વાદિષ્ટ બનાવી શકીએ. પ્રાચીન સમયમાં લાંબા સમય સુધી ખોરાકને સાચવી રાખવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવતો હતો. કોઈ પણ ખાદ્ય પદાર્થને જો મીઠું લગાડીને મૂકી દેવામાં આવે તો તે લાંબા સમય સુધી બગડતો નહોતો. એટલે જ પ્રાચીન સમયમાં મીઠાને બહુ મૂલ્યવાન ગણવામાં આવતું હતું. મીઠાનો મુખ્ય ગુણ સાચવણી કરવાનો છે. મારી બહેનો, આપણને પણ ઈશ્વરે તે માટે જ પસંદ કર્યા છે. આપણે પ્રામાણિકતાને જાળવી રાખવાની છે. હા બહેનો, ઈશ્વરે આપણને જે નીતિ નિયમો આપ્યા છે તેને આપણે જાળવી રાખવાના છે. આપણા મૂલ્યો અને નૈતિકતાને આપણે સાચવવાના છે, જેથી અન્ય લોકો તેને જોઈ શકે. આપણે તે સારા ગુણોને જાળવી રાખવાના છે અને આ જગતને ભ્રષ્ટતા અને વિનાશથી બચાવવાનું કામ કરવાનું છે. મીઠાનો બીજો એક ગુણ જંતુઓનો નાશ કરવાનો અને ઘાને સાજા કરવાનો પણ છે. આપણે પણ લોકોને માટે સાજાપણું લાવનાર બનવાનું છે. આપણે એવા લોકો બનવાનું છે જેથી કોઈના ઘાને ભરી શકીએ અને તેને વધતા અટકાવી શકીએ. તમારી આસપાસ એવા ઘણા લોકો હશે જેઓ ઘવાયેલા છે, જેઓએ ભૂલ કરી છે અને તે બદલ તેઓ દુઃખી છે. જો આપણે તેઓને આવી જ સ્થિતિમાં રહેવા દઈશું તો તેઓ વધારે નિરાશ થશે અને તેઓનું ભવિષ્ય ખરાબ થઈ જશે. તેથી આપણે આવા લોકોને તે સ્થિતિમાંથી બહાર કાઢનાર બનીએ. ઇસરાયેલ પ્રજાના આગેવાન મૂસાએ તેઓને શીખવ્યું કે તેમણે કેવી રીતે ઈશ્વરને બલિદાનનું અર્પણ ચડાવવું જોઈએ. લેવીય 2:13 મૂસા તેઓને કહે છે, અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા દેવના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવવું. આ વચનને સમજવા તેને રોમન 12:1 સાથે સાંકળી શકાય. ત્યાં લખ્યું છે, તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે. વાલા મિત્રો, હવે ઈશ્વરને કોઈ પશુના બલિદાનની જરૂર નથી, પણ આપણે પોતાનું અર્પણ ઈશ્વરને કરવાનું છે. આપણે પોતે તે અર્પણ છીએ જે વેદી પર ચઢાવવાની જરૂર છે. મીઠું તો ઈશ્વરના કરારનો અને વચનનો ભાગ છે. મીઠું કદી નાશ પામતું નથી. તે ઓગળી જાય તો પણ પોતાનો ગુણ છોડતું નથી. તે આપણને ઈશ્વરના સાર્વકાલિક કરાર વિશે શીખવે છે, જે કદી નાશ પામવાનો નથી. જ્યારે આપણે ઈશ્વરને પોતાનું અર્પણ કરીએ છીએ ત્યારે તે આપણી સાથે અનંતકાળનો કરાર કરે છે. મારી બહેનો, પ્રાચીન સમયમાં મીઠાનો ઉપયોગ ખાતર તરીકે પણ કરવામાં આવતો હતો. તેને લીધે જમીન ફળદ્રુપ બનતી હતી. જમીનમાંથી જંતુઓનો નાશ થતો હતો. પાકને રોગથી રક્ષણ મળતું હતું અને પાકમાં વૃદ્ધિ પણ થતી હતી. આમ ખેતી માટે પણ મીઠું બહુ અગત્યનો ભાગ ભજવતું હતું. આ જ કારણને લીધે ઈસુ આપણને મીઠા સાથે સરખાવતા કહે છે કે તમે જગતનું મીઠું છો. આપણે જીવનના પડકારો અને મુશ્કેલ પરિસ્થિતિઓ સામે ઊભા રહેવાનું છે. આપણને પણ મીઠા જેવું કાર્ય કરવા માટે ઈશ્વરે આ જગતમાં મૂક્યા છે, જેથી જમીન ફળદ્રુપ બને, જંતુઓનો નાશ થાય અને જીવનની વૃદ્ધિ થાય અને સૂકી ભૂમિ ફળવંત બને. યશાયા 35:1 લખ્યું છે, અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે, વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. મારી બહેનો, જો તમે ધ્યાનમાં લીધું હોય તો મીઠાને હલાવીને તેને થોડું છાંટવામાં આવે છે. તેને તેલની જેમ રેડવામાં આવતું નથી. જો વધારે પડતું મીઠું નાખવામાં આવે તો ભોજન બેસ્વાદ બની જાય છે. બીજી બાબત, મીઠું ખોરાકમાં ભળી જઈને તેનો સ્વાદ વધારે છે. આપણે કદી એવું નથી કહેતા કે મીઠું બહુ સ્વાદિષ્ટ છે,
પણ આપણે એમ કહીએ છીએ કે ભોજન બહુ સ્વાદિષ્ટ છે. મીઠાનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી. તેનો ગુણ જ તેની તાકાત છે. મારી વાલી બહેનો, આપણે પણ મીઠાની જેમ આપણા જીવનને શુદ્ધ રાખવાનું છે, જેથી વધારે લોકોને આપણે નમૂનો પૂરો પાડી શકીએ. આપણા જીવનમાં બીજી કોઈ બાબતો ભળી ન જાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે, જેથી આપણે શુદ્ધ હૃદય ધરાવનાર વ્યક્તિ બની શકીએ. આપણે મીઠા સમાન શુદ્ધ કેવી રીતે બની શકીએ? તે માટે આપણે પારદર્શક બનવાનું છે. જે વ્યક્તિ મીઠા સમાન બને છે તેના જીવનમાં ઈસુનો પ્રકાશ લોકો જોઈ શકે છે. જે વ્યક્તિ મીઠા સમાન બને છે તેના જીવનમાંથી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ અને નિંદા દૂર થઈ જાય છે. શું તમે તમારા જીવનમાંથી આ બધી બાબતોને દૂર કરીને મીઠા સમાન બનવા માંગો છો? આવો આપણે પ્રાર્થના કરીને ઈશ્વરની સહાય માંગીએ. પવિત્ર ઈશ્વર, તમે અમને મીઠા સમાન બનવાનું કહ્યું છે, પણ અમે તેમાં નિષ્ફળ ગયા છીએ. તે બદલ અમને ક્ષમા આપો. અમારા જીવનમાંથી નકામી બાબતોને દૂર કરીને તમને પસંદ પડે એવું જીવન જીવવા અમને મદદ કરો. અમે મીઠા સમાન બનીને અન્ય લોકોના જીવનમાં સ્વાદ લાવનાર બનીએ તે માટે અમને તૈયાર કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી કરવું ઈશ્વર માન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. વહાલા દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ
આશાવાન સ્ત્રીઓ. આપણે શીખી ગયા કે મીઠામાં કેટલા બધા ગુણો છે. આપણા જીવનમાં પણ તેવા જ ગુણો હોવા જોઈએ, જેથી આપણે બીજા લોકોને મદદરૂપ બની શકીએ. જગતના મીઠા સમાન બનવું એટલે જે રીતે ઈસુ ખ્રિસ્ત લોકોને જુએ છે તે જ રીતે બીજાને જોવા. આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં બહુ મૂલ્યવાન છીએ. આપણી પાસે શું છે અથવા આપણે શું કરીએ છીએ તેનાથી આપણું મૂલ્ય આંકવામાં આવતું નથી, પણ આપણે ઈશ્વરની દીકરીઓ છીએ, તેથી આપણે મૂલ્યવાન બન્યા છીએ. ઈશ્વરના માટે આ પૃથ્વી પર આપણે અદ્ભુત સંસાધન છીએ. હા મિત્રો, ફક્ત માણસનું સર્જન જ ઈશ્વરે પોતાના હાથોથી કર્યું છે. ફક્ત માણસમાં જ ઈશ્વરે પોતાનો શ્વાસ ફૂંક્યો છે. ફક્ત માણસને માટે જ ઈશ્વરે પોતાના એકના એક પુત્રને આ જગતમાં મોકલી આપ્યા. આ બધું ઈશ્વરે એટલા માટે કર્યું કારણ કે આપણે તેમના માટે મૂલ્યવાન છીએ. આપણે મહત્ત્વના છીએ અને આપણું જીવન પણ ઈશ્વરના માટે મહત્ત્વનું છે. શું તમે ઈશ્વરના માટે જીવન જીવવા તૈયાર છો? મારી બહેનો, આ ભ્રષ્ટ જગતમાં ઈશ્વરની પવિત્રતા અને ભલાઈને આપણે મીઠું બનીને જાળવી રાખવાની છે. જો તમારી ઘડિયાળ તમને સમય ના બતાવે તો તે કંઈ કામની નથી. જો પેન લખવાનું કામ ના કરે તો તે પણ કંઈ કામની નથી. જો મીઠાને પણ ડબ્બામાં જ રાખી મૂકવામાં આવે તો તે કંઈ કામનું નથી. એ જ રીતે જો તમારા જીવનથી ઈશ્વરને મહિમા મળતો નથી તો તમારું જીવન પણ નિરર્થક છે. શું તમે મીઠા સમાન બનીને તમારા જીવનને ઈશ્વરના માટે અને અન્ય લોકોને માટે ઉપયોગી બનાવવા તૈયાર છો? પ્રિય દર્શક મિત્રો, અમને આશા છે કે તમે પણ મીઠા સમાન બનીને લોકોના જીવનમાં સ્વાદ ભરવાનું કામ કરશો. અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર પણ નોંધી લેશો. અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429 375512. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા